નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રતિભા ન્યૂઝ. હું છું નૂર ફાતેમા. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે તેમને શાળામાં ફરી લાવવા ગુજરાત સરકારનો પ્રયાસ. અધિકારીઓ અને પદાધિકારીઓ પહોંચ્યા બાળકોના ઘરે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે શિક્ષણ સમિતિના બાળકોએ કરી વિકસિત ભારત 2047 પર ચર્ચા. દેશભરમાં ચાલી રહેલ વસ્તી ગણતરીના કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પણ ઉત્સાહભેર કરી રહ્યા છે કામગીરી. હવે વાત કરીએ વિગતવાર સમાચારોની. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાઓ દ્વારા એક મહત્વાકાંક્ષી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મિશન બેક ટુ સ્કૂલ નામના આ અભિયાન હેઠળ શાળા છોડી દીધેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને ફરીથી મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બ્રિંગ ચિલ્ડ્રન બેક ટુ સ્કૂલ હાલ ચલાવવામાં આવી રહેલું છે, જે અંતર્ગત વડોદરા શહેરના સમગ્ર શિક્ષક અભિયાન કચેરીના યુઆરસી સીઆરસી અને સમગ્ર ટીમ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકોના સહકારથી વિદ્યાર્થીઓના ઘરની મુલાકાત લઈ તેમને પુનઃ પ્રવેશ કરાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં 6396 વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયેલા છે. આ વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ ભણવાની ના પાડે છે તેવા 2891 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવા માટે આજ રોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મેશબાબુ તેમજ મેયર ગીતાબેન મકવાણા અને ડે મેયર આદિત્યભાઈ પટેલ સહિતના પદાધિકારી અને અધિકારીઓ વિદ્યાર્થીઓના ઘરે ગયા હતા. તેમણે વિદ્યાર્થીઓના માતા પિતા સાથે સ્થાનિક આગેવાનોની હાજરીમાં મુલાકાત કરી હતી તેમજ વિદ્યાર્થીઓના ભણવાથી તેમનું ભવિષ્ય સુધરશે અને વડોદરા શહેરને શ્રેષ્ઠ નાગરિક મળશે તેવી સમજ આપી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને નજીકની શાળામાં પ્રવેશ કરવાની બાંહેધરી પણ લેવામાં આવી હતી. આવો જોઈએ શું કહી રહ્યા છે અધિકારીઓ અને પદાધિકારીઓ. વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેઓ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય, આર્થિક કારણો, સામાજિક કારણો કે અન્ય કારણોને પરિણામે તે અભ્યાસ અધવચ્ચેથી છોડી ન દે તે જ પ્રકારની ચિંતા કરવા માટે આજે અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારી શ્રી ભરતભાઈ સલાટ સાથે અમારી ટીમ તુલસીવાડી ખાતે ધર્મેશભાઈ ઓડ વિદ્યાર્થીને ત્યાં આવ્યા છે. એણે ધોરણ 10ની પરીક્ષા નાપાસ થવાને કારણે અભ્યાસ છોડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આજે તેના મા બાપ સાથેની હાજરીમાં સમજાવટ બાદ તેણે અભ્યાસ કન્ટિન્યુ કરવાનો એક ખૂબ સુંદર નિર્ણય લીધો છે. આ નિર્ણય અંધારામાંથી અજવાળા તરફ જવા માટેનો એક નિર્ણય છે અને ભવિષ્યમાં તેના જીવનનું ઘડતર કરવામાં આ નિર્ણય અસરકારક સાબિત થશે. હું એટલું કહેવા માગું છું કે અધવચ્ચેથી અભ્યાસ છોડેલા બાળકોને ફરીથી શાળામાં દાખલ કરવા એ ફક્ત એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ એક સામાજિક જવાબદારી છે અને સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે અમે આવા બાળકોને ત્યાં બાવનચાલ સલાટવાડા હોય કે તુલસીવાડી ખાતે આવા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડાય, શિક્ષણનું મહત્ત્વ સમજે અને નાના મોટા વ્યક્તિગત કુટુંબ જીવનના પડકારોને પાર કરીને પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરે અને એટલું જ નહીં, પોતાના ભવિષ્યના માધ્યમથી પોતાના કુટુંબનું ભવિષ્ય સુનિશ્ચિત કરે, પોતાના સમાજનું ભવિષ્ય સુનિશ્ચિત કરે અને તેના માધ્યમથી ભવિષ્યના ભારતના નિર્માણમાં એક અનોખો સહયોગ મળે એ પ્રકારનો આજે એક પ્રયાસ અમે નમ્ર પ્રયાસ કર્યો છે. વડોદરા કોર્પોરેશનના વિસ્તારમાં જેટલા પણ બાળકો કોઈ કારણસર ડ્રોપ આઉટ થયા છે એને ટ્રેસ કરીને એના કારણો જાણીને અને ખાસ કરીને જે આગળ ભણવા માંગતા નથી કે જે રિફ્યુઝનું કારણ બતાવ્યું છે એવા બાળકોના ઘરે અમે 19 જેટલી વોર્ડ વાઇઝ ક્લસ્ટર વાઇઝ ટીમો બનાવી છે. દરેક ટીમોમાં યુઆરસી સીઆરસી માન્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષકશ્રીઓ, મદદનીશ નિરીક્ષકશ્રીઓ
અને સાથે સાથે અધિકારી અને પદાધિકારી પણ આ ટીમમાં જોડાયા છે. આ એક માસ ડ્રાઈવ છે. જેટલા દીકરા દીકરીઓ શિક્ષણની આખી જે આ ચેનલ છે વ્યવસ્થા એમાંથી ડ્રોપ આઉટ થઈ ગયા છે એને પુનઃ શાળામાં સમજાવટની રીતે અગર કોઈ સુવિધાની જરૂર હોય તો એ વિશેષ સુવિધા પણ આપીને એમને ફરીથી શાળામાં કેવી રીતે લાવી શકાય એ માટેનો માસ ડ્રાઈવ છે. હમણાં જ માનનીય કમિશનર શ્રી અહીંયા સયાજીપુરા વિસ્તારમાં એમની એક વિઝિટ હતી અને 4 દીકરીઓના ઘરે માનનીય સાહેબશ્રીએ મુલાકાત લીધી. સાથે અમારી આખી ટીમ હતી અને 4 દીકરીઓએ ખાતરી આપી છે. નજીકની જ વંદના હાઈસ્કૂલમાં 4 દીકરીઓના એડમિશન કરાવવાની ખાતરી આપી છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનને જે કોઈ સુવિધાની જરૂર હશે એ પણ અમારા દ્વારા પૂરી પાડવામાં આવશે. અહીંયા સ્થાનિક વિસ્તારના કનુભાઈ છે, એક ગઢવી બા છે. બંને દીકરીઓ માટે બા અને દીકરાઓ માટે કનુભાઈ, એમને ખાસ અમે આખા વિસ્તાર માટે ડ્રોપઆઉટ બાળકો માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અને અમારા ગયા પછી પણ સ્થાનિક જે અમારા શિક્ષકોની ટુકડી છે, CRC છે, એ સતત મોનિટરિંગ કરશે અને કન્ટિન્યુ વિઝિટ કરશે જેથી ફરીથી આ બાળકોનું ડ્રોપઆઉટ થાય નહીં. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો સાથે એક પ્રેરણાદાયી સંવાદ કર્યો. આ કાર્યક્રમ વિકસિત ભારત 2047ના વિઝન પર કેન્દ્રિત રહ્યો. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ સાથે વિકસિત ભારત 2047ના મિશન વિશે વિગતવાર ચર્ચા કરી. તેમણે બાળકોને ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા તેમની ભૂમિકા વિશે જણાવ્યું. બાળકોએ પણ સાંસદને અનેક રસપ્રદ પ્રશ્નો પૂછ્યા. કેટલાક બાળકોએ પૂછ્યું કે ભારત 2047માં કેવું હશે, અમે કેવી રીતે મદદ કરી શકીએ, શિક્ષણ અને ટેકનોલોજીમાં ભારત કેવું આગળ વધશે જેવા સવાલો પૂછીને સાંસદને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પ્રેરિત કર્યા. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે બાળકોની સંપૂર્ણ ચર્ચા જલ્દી આપ પ્રતિભા ન્યૂઝ પર જોઈ શકશો. હવે વાત કરીએ વસ્તી ગણતરીની. વર્ષ 2026ની વસ્તી ગણતરી પૂર્ણ ઉત્સાહ સાથે ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ કાર્યમાં માત્ર સરકારી અધિકારીઓ જ નહીં પરંતુ શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ આ કામગીરીમાં ઉત્સાહ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વસ્તી ગણતરી એ કોઈ સામાન્ય કામગીરી નથી. તે દેશના ભવિષ્યનું આયોજન કરવાનો મહત્વનો આધાર સ્તંભ છે. આ ગણતરીથી સરકારને ખરી વસ્તી, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને વિકાસની જરૂરિયાતનો સચોટ માહિતી મળે છે. આના આધારે જ નવી યોજનાઓ બનાવવામાં આવે છે. શાળાઓ, હોસ્પિટલો અને અન્ય સુવિધાઓનું આયોજન થાય છે. સરળ ભાષામાં કહીએ તો આ વસ્તી ગણતરી એ દેશના વિકાસનું આધાર કાર્ડ છે. આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ આ કાર્યક્રમમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીને સૌને પ્રેરણા આપી છે. વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને લોકો સાથે વાતચીત કરી અને સમજાવીને તેઓ ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે. તેમની સમર્પિત કામગીરી અને મીઠા વ્યવહારથી લોકો પણ સરળતાથી સહકાર આપી રહ્યા છે. હવે વાત કરીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે આયોજિત ગ્રીષ્મોત્સવ 2026નું સુંદર આયોજન કરવામાં આવ્યું. શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે ગ્રીષ્મોત્સવ 2026નું આયોજન કરવામાં આવેલ, જેમાં આજે સૌપ્રથમ માંજલપુર વિધાનસભા વરિષ્ઠ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી યોગેશ પટેલની દિવ્ય આત્માને પરમ શાંતિ અર્થ વિદ્યાર્થીઓ સાથે 2 મિનિટનું મૌન પાળી પ્રાર્થના અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ બાળકો માટે આયોજિત વિવિધ રમતોની શરૂઆત થઈ. બાળકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક તમામ રમતોમાં ભાગ લીધો. રસ્સાખેંચ, ખોખો, કબડ્ડી, લંગડી, કેરમ બોર્ડ, ચેસ, યોગાસન જેવી વિવિધ રમતમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બાળકો માટે કરેલ સુંદર આયોજન બદલ શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના નિલેશભાઈ કહારનો આભાર માન્યો હતો. આજના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. આપ જોતા રહો પ્રતિભા ન્યૂઝ.